यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है। यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है। तू पवित्र है, तू योग्य है, तू प्यारा है, तू मेरे दिल का प्रेमी है। इसलिए मैं तुझे आराधना दूंगा, तेरी भक्ति करूंगा। यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है। यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है। यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है। मेरे दिल का प्रेमी है।
जीसस, यीशु। यीशु, 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 यीशु। तू है महान, तू है प्रधान, सर्वशक्तिमान, ये है तेरी पहचान। हाँ प्रभु, तू है महान, तू है महान, तू है प्रधान, सर्वशक्तिमान, ये है तेरी पहचान। तू है महान, तू है प्रधान, सर्वशक्तिमान, ये है तेरी पहचान। तू है महान, तू है प्रधान, सर्वशक्तिमान, ये है तेरी पहचान। यीशु, 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 यीशु। तू है जहां, तेरा प्यार वहां, तेरा प्यार जहां, जीवन वहां। तू है जहां, तेरा प्यार वहां, तेरा प्यार जहां, जीवन
जीवन तेरा प्यार जहां जीवन यीशु तू जहां है तेरा प्यार जहां है वहां जीवन है। ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું મિત્રો કે ફરીને એકવાર તમારી આગળ હું પ્રભુના વચનો શેર કરવાને જઈ રહી છું. સાથે બિશપ સાહેબનો પણ ખૂબ આભાર માનું છું કે તેમણે મારામાં વિશ્વાસ મૂક્યો છે પ્રભુના વચનો તમારી સમક્ષ રજૂ કરવાને માટે. તો આ સમયે આપણે પહેલાં તો પ્રાર્થના કરીશું, પ્રભુની કૃપા માંગીએ. સર્વજ્ઞાની અને અતિ દયાળુ, ખૂબ જ કૃપાળુ અમારા ઈશ્વર પિતા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુજી, અને તમને અને ફક્ત તમને જ માન ને મહિમા આપીએ છીએ, કેમ કે તમે અમારા ઈશ્વર પિતા છો, અમારા દેવ છો, અમારા ત્રાતા, અમારા સર્જનહાર. પ્રેમાળ પ્રભુ, આ સમયે જ્યારે અમે તમારા વચનો તરફ જઈ રહ્યા છીએ ત્યારે કૃપા માંગીએ છીએ કે તમે અમને એકાગ્રતા આપો. તમે જે કંઈ કહેવા માંગો છો તે અમે શીખીએ, ખાલી સમજીએ એટલું નહીં, પરંતુ અમારા જીવનોમાં જે કંઈ જરૂરી છે તે કરનારા બનીએ. અને તે માટે ઓ પ્રેમાળ પ્રભુ, અમે તમારા હાથમાં સોંપાઈએ છીએ અને આ પ્રાર્થના પ્રભુ ઈસુના અતિ પવિત્ર અને પરાક્રમી નામમાં કરી છે. માટે હે મારા દેવ, તમે તેને સાંભળો ને માન્ય રાખજો. આમેન. આજના વચનોનું શીર્ષક છે વધસ્તંભની આજુબાજુના સ્થળો. એમ થાય કે આ વળી કેવું વિચિત્ર કે વધસ્તંભની આજુબાજુના સ્થળો, તો એની આજુબાજુ એવા તો કેવા સ્થળો છે કે એના પર કંઈક આપણે શીખવાના છે. પણ મિત્રો, એ બહુ ઇન્ટરેસ્ટિંગ બાબત બની રહેશે આજના દિવસે. અને તેની સાથે આપણી જે નજર છે તે એક જ સ્થળે આપણે ફિક્સ રાખવાના છે, નિશાન રાખવાના છે, અને તે છે પ્રભુ ઈસુ. પ્રભુ ઈસુ તરફ જ આપણે આપણી દૃષ્ટિ સ્થિર કરવાના છે. અને એ સ્થિર કર્યા બાદ આપણે એક સ્થળ આજે શીખવા માંગીએ છીએ, અને તે છે યરુશલેમનું મંદિર, યરુશલેમનું ભવ્ય મંદિર. અને જો સ્થળોમાં એક બે જો તમને કહું તો એક તો છે બેથેની, ખરું ને? વધસ્તંભની આજુબાજુના સ્થળોમાં બેથની, અને તમે ને હું જાણીએ છીએ ત્યાં કોણ રહેતું હતું. અને ત્યાર પછી બીજું એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્થળ જોઈએ તો અપર રૂમ, એટલે કે ઉપલી મેળી, જેના આપણે સૌ માહિતગાર છીએ. અને આજે જે સ્થળ બીજા પણ છે, પરંતુ આજે જે સ્થળ પર આપણે ફોકસ કરવાના છે તે તો યરુશલેમનું ભવ્ય મંદિર. અને આપણે ટ્રેક કરવાના છે. વી આર ગોઈંગ ટુ ટ્રેક ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ એન્ડ વિથ આર ફોકસ ઓન ધ જેરુસલેમ ટેમ્પલ. યરુશલેમના ભવ્ય ટેમ્પલ તરફ દ્રષ્ટિ રાખીને, મંદિર તરફ દ્રષ્ટિ રાખીને પ્રભુ કઈ રીતે આ મંદિર સાથે સંકળાયેલા છે તે જોવા માંગીએ છીએ. કેટલીક નાની નાની પણ અગત્યની આ મંદિરની બાબતો. પહેલું તો એ કે યહૂદી ધર્મનો આ એક ફોકલ પોઈન્ટ હતો, એટલે કે બહુ જ અગત્યની સેન્ટ્રલ પ્લેસ હતો કે યરુશલેમનું મંદિર, કે જ્યાં કુરબાની આપવામાં આવતી, ઓફરિંગ ચઢાવવામાં આવતા હતા. અને માટે એ જે પ્રીસ્ટ આ કાર્ય કરતા તે ફક્ત એકલા જ આ ગર્ભગૃહમાં જઈ શકતા, કે જ્યાં આ બધા ઓફરિંગ, આ બધા બલિદાનો આપવામાં આવતા હતા. પછી એ પ્રાણી જે નિષ્કલંક હોય, જેના પર કોઈ ડાઘ ના હોય, વગેરે વગેરે ઘણી બધી બાબતો છે, એવા ઓફરિંગ, એવા સેક્રિફાઈસ ત્યાં આપવામાં આવતા આ પ્રભુ મંદિરમાં. યહૂદીઓ
દર વર્ષે ત્યાં 3 પર્વ ઉજવાતા હતા આ મંદિરની અંદર. 3 જુદા જુદા મોટા મોટા જેને કહી શકાય એવા પર્વ ઉજવાતા હતા. પહેલું તો એ કે પાસઓવર એટલે કે પાસ્કા પર્વ, એ ત્યાં ઉજવવામાં આવતું હતું. અને બીજું એના પછી જે અગત્યનું હતું તમે ને હું જાણીએ છીએ. અને ત્યાર પછીનું જે પર્વ હતું તે તો શાઉટ, જે પર્વ એટલા માટે ઉજવાતું હતું કે એ પર્વ દરમિયાન એ સમયે પ્રભુએ 10 આજ્ઞાઓ મૂસાને આપી હતી અને તે હતી માઉન્ટ સાઇનાઈ ઉપર, સાઇનાઈ પર્વત ઉપર. અને સાથે સાથે ઘઉંની લણણી, ધ હાર્વેસ્ટ ઓફ વ્હીટ, એ પણ ઉજવવામાં આવતું હતું. ત્યારબાદ જોઈએ તો ત્રીજો જે ઉત્સવ છે અથવા જે પર્વ છે તે તો સકોત નામનો પર્વ હતો. અને તે ફીસ્ટ ઓફ ધ ટેબરનેકલ્સ, એટલે કે આ જે ઉજવણી હતી ફીસ્ટ ઓફ ધ ટેબરનેકલ્સ, એ તંબુના માનમાં ઉજવવામાં આવતી હતી. તંબુઓ બાંધવામાં આવતા અને જે યહૂદીઓ હતા તે આ તંબુ તરફ જતા, કારણ કે એ તંબુઓ એટલા માટે હતું ક્યારે ઇઝરાયલાઇટ પ્રજા અરણ્યમાં રખડતી હતી, કારણ કે એમની પાસે કોઈ ડેસ્ટિનેશન મળતું નહોતું કે ક્યાં એકચ્યુઅલી જવાનું છે. અને આપણે જાણીએ છીએ કેટલા વર્ષો એ લોકો આ અરણ્યમાં ફરતા રહ્યા. અને ત્યારે આ એક તંબુ બાંધવામાં આવતો કે જ્યાં એ ઉપાસના કરવામાં આવતી, પ્રભુની ભક્તિ કરવામાં આવતી, એવો આ તંબુ ગણવામાં આવતો હતો. ઉપાસના માટેનો તંબુ, એટલે કે એક સકોત એ માટે એની ઉજવણી થતી હતી. અને મને યાદ આવે છે કે જ્યારે હું લોસ એન્જલિસ ગઈ હતી, ગઈ તો 2-3 વખત, પરંતુ એ વર્ષે જ્યારે ગઈ ત્યારે એક યહૂદી બહેન કે જે રિયલી તો ઇઝરાયલાઇટ હતી, પણ એ પોતે પ્રભુ ઈસુને પોતાના મસીહા તરીકે એણે સ્વીકાર્યા અને એ જે મસિયાનિક જ્યુઝ છે એમાં એનો ગણના થવામાં લાગી. અને આ બેન મને એ દિવસે ઓક્ટોબર મહિના હતો અને મને લઈ ગયા હતા આ જે પર્વ ઉજવાતું હતું ત્યાં આગળ. અને એ પર્વ એ યહૂદીઓનું એક સ્થાનક હતું જ્યાં એ લોકો ભેગા થતા. નોટ અ સિનેગોગ નહોતું, પરંતુ એક જગ્યા હતી, સ્થળ હતું કે જ્યાં યહૂદીઓ ભેગા થતા અને ત્યાં આ જુદા જુદા પર્વની ઉજવણી કરતા અને સાથે એ લોકો પ્રભુના વચનો પણ શીખતા. તોરા નહીં પરંતુ બાઇબલ. આ જે પ્રભુ મંદિર છે એ જેરુસલેમમાં આવેલું છે અને એ એક જ સ્થળ છે, ઓકે, એકમાત્ર લોકેશન છે જ્યાં આ પ્રભુ મંદિર છે, ભવ્ય પ્રભુ મંદિર. જ્યારે સિનેગોગ જેને આપણે કહીએ છીએ, એ સિનેગોગ એ જુદા જુદા સ્થળોએ સ્થિત રહેતું હતું. જુદા જુદા ગામડાઓમાં, જુદા જુદા નાનકડા શહેરોમાં આ સિનેગોગ જોવા મળતું. અને જે મેઇનલી પ્રાર્થના અને તેઓ જ્યારે તોરાનો અભ્યાસ કરતા હતા તેને માટે હતું. અને તે ઉપરાંત કોમ્યુનિટી લાઈફ, એટલે કે જ્યારે યહૂદીઓ ભેગા થાય, કોઈ પ્રસંગ હોય, કોઈ ઉજવણી કરવાની હોય કોઈના કુટુંબની અંદર, ત્યારે એ લોકો આનો સિનેગોગનો ઉપયોગ કરતા, પરંતુ ટેમ્પલનો નહીં. ટેમ્પલ વોઝ ડિફરન્ટ. આ ટેમ્પલ જે હતું તે તો વેસ્ટ ઓફ માઉન્ટ ઓલિવ્સ, જે મોરાયા તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યાં પ્રભુએ અબ્રાહમને આજ્ઞા કરી હતી કે ભાઈ તું તારા એકના એક દીકરાને કુરબાન કર, એનો બલિ ચડાવ, એનો અર્પણ ધર મને. એ જગ્યા છે આ, જેને ફીસ્ટ ઓફ વીક્સ પણ કહેવામાં આવે છે. હવે આપણે આપણો ટ્રેકિંગ શરૂ કરીશું. પ્રભુ ઈસુ અને આ મંદિરનો જે રિલેશનશિપ છે, જે સંબંધ છે, એ શું છે? આજે જ્યારે લેન્ટ આપણે ઉજવી રહ્યા છે, 40 દિવસનો લેન્ટ પીરિયડ ચાલી રહ્યો છે, ત્યારે એવા સમયે તો આ ખૂબ અદ્ભુત આપણા માટે, તમારા અને મારા માટે બની રહેશે કે પહેલું જે સ્થળ પ્રભુના જીવનમાં અગત્યનું બની રહ્યું, ઇટ વોઝ ટ્રેકિંગ 1, ધ ઇન્ફન્ટ જીસસ. ઇન્ફન્ટ એટલે બાળ ઈસુ, નાનકડા ઈસુના માટેનું આ પહેલું નિશાન એટલે કે ટેમ્પલ છે. આ નાનકડા બાળ ઈસુને
એના મા બાપ ત્યાં અર્પણ કરવાને માટે આ ટેમ્પલની અંદર આ જે પ્રભુ મંદિર છે, ભવ્ય પ્રભુ મંદિર, એમાં લઈ આવ્યા હતા. બે બાબત હતી. એક તો એમને ડેડિકેટ કરવાના હતા, એમના માટે સેક્રિફાઈસ ચડાવવાનો હતો, હોલાની એક જોડ, કારણ કે ગરીબ જે મા બાપ હોય એ જ એમને પોષાય, એ ચડાવવાનું હતું. અને સાથે એમનું સુન્નત પણ હતી. એટલે 8 દિવસના પ્રભુ ઈસુને તે ત્યાં લઈને આવ્યા. આપણે ભૂલી ના જઈએ કે પ્રભુ ઈસુ ત્યારે યહૂદી હતા અને માટે એમની સુન્નત એ જરૂરી હતી. અને આજે ચોક્કસ રીતે કહી શકાય કે જે આપણે ન્યૂ યર તરીકે ઉજવીએ છીએ 8 દિવસ, દેટ ઇઝ બિકોઝ ઓફ ધીસ, કે પ્રભુ ઈસુની સુન્નત અને ડેડિકેશન એ ટેમ્પલની અંદર કરવામાં આવ્યું હતું. હવે આની સાક્ષી કોણ મિત્રો? આની સાક્ષી કોણ? આની સાક્ષી કે એમને ડેડિકેટ કર્યા હતા, એમની સુન્નત થઈ હતી, એના માટે એક સિમિયન નામનો એક ખૂબ જ ધાર્મિક અને ખૂબ ન્યાયી એવો એક યહૂદી હતો ત્યાં આગળ. મોટી ઉંમરનો હતો અને એને પ્રભુએ કહ્યું હતું કે જ્યાં સુધી તું મારું તારણ નહીં જુએ ત્યાં સુધી હું તને નહીં બોલાવું. કેટલું અદ્ભુત! કારણ કે માણસ બહુ પ્રભુમાં વિશ્વાસ કરવાવાળો હતો. અને જ્યારે પ્રભુ ઈસુને એના મા બાપ ત્યાં લઈને આવ્યા ત્યારે સિમિયન ત્યાં હાજર હતો અને એણે કહ્યું કે નાઉ આઈ હેવ સીન ધય સાલ્વેશન ઓ લોર્ડ, કે પ્રભુ મેં હવે તારું તારણ જોયું છે. પ્રભુ ઈસુના બાળ ઈસુમાં, સાવ નાના બાળ ઈસુમાં, 8 દિવસના, અને હવે તું મને બોલાવ, હું તૈયાર છું. એ પ્રકારનો આ સિમિયન, અ ડિવાઉટ એન્ડ અ જસ્ટ પર્સન, ખૂબ જ ધાર્મિક એ યરુશલેમનો આ માણસ હતો. અને એણે પ્રભુ ઈસુ પર બહુ પ્રબોધ કર્યો. પ્રબોધક તરીકે પણ એનું કાર્ય ત્યાં સ્પષ્ટ રીતે જણાવાયું છે. બીજી જે સાક્ષી છે, અને તેના માટે આપણે લૂકની સુવાર્તા રચિત 2 અધ્યાય અને તેની 27મી કલમ, પછી 21 થી 39 આ બધી જોઈ શકો છો તમે જ્યારે તમારી પાસે સમય હોય ત્યારે. બીજી જે સાક્ષી છે એ તો હાના અથવા એનાની સાક્ષી છે. કારણ કે આ 84 યર્સથી એક વિધવા તરીકે ત્યાં રહેતી હતી પ્રભુ મંદિરમાં, અને એ રાહ જોતી હતી કે ક્યારે ઉદ્ધારક આવશે. કેટલો ગજબનો વિશ્વાસ! આપણે કેવો વિશ્વાસ કરીએ છીએ કે પ્રભુ ઈસુ આવીને ઉદ્ધારક તરીકે ગયા તો પણ આપણે બધા 1000 પ્રશ્નો મિત્રો કરીએ છીએ કે આવું હોઈ શકે? કેવી રીતે? કુંવારી માતા, હાઉ દેટ ઇઝ પોસિબલ? જાતના તર્ક વિતર્ક કરીએ છીએ. પણ આને તો કંઈ જોયું નહોતું, તેમ છતાં એણે ગજબનો વિશ્વાસ કર્યો હતો કે ઉદ્ધારક આવશે. અને એ જ સમયે જ્યારે પ્રભુ ઈસુને ડેડિકેટ કરવામાં આવ્યા, એમને ત્યાં લઈ આવવામાં આવ્યા એમના મા બાપ દ્વારા પ્રભુ મંદિરમાં, તે જ એક્ઝેક્ટલી તે જ સમયે આના અથવા હેના ત્યાં આગળ આવી. અને ત્યાં આવીને એણે ગજબનો અનુભવ કર્યો. અને એ છે એણે એ અનુભવના માટે પ્રભુનો ખૂબ મહિમા કર્યો અને પ્રભુનો આભાર માન્યો. અને જાણો છો, આમ કહી શકીએ આપણે કે એણે આજુબાજુ રહેતા અને એ પ્રભુ મંદિરમાં આવતા ઘણા બધા લોકોને કહ્યું કે તમે જાણો છો કે ઉદ્ધારક તમારાના મારા માટે આવ્યો છે, અને તે છે પ્રભુ ઈસુ. શી બીકેમ એન ઇવેન્જલિસ્ટ. એક સુવાર્તિક સ્ત્રી એ સાબિત થઈ, કારણ કે એણે જે લોકો રાહ જોતા હતા, ખાસ કરીને જે લોકો બહુ રાહ જોતા હતા કે આવો એક ઉદ્ધારક આવશે, એવા લોકોને તો ખાસ જઈને એણે આ સમાચાર આપ્યા કે ઉદ્ધારકની રાહ ના જોશો, એ તો આવી ગયો છે. પ્રેઝ ધ લોર્ડ. આ પહેલું ટ્રેકિંગ છે આપણું બાળ ઈસુનું. હી વોઝ અ બેબી, 8 days ઓલ્ડ. બીજું ટ્રેકિંગ આપણે કરવું છે પ્રભુ મંદિર અને પ્રભુ ઈસુ, અને તે તો છે પ્રભુ ઈસુ એઝ અ સ્મોલ બોય. 12 વર્ષના છોકરા તરીકે આપણે પ્રભુ ઈસુનું ટ્રેકિંગ કરીએ કે પ્રભુ ઈસુ 12 વર્ષના હતા ત્યારે જેરુસલેમના આ ભવ્ય મંદિરમાં તેના મા બાપ તેને પાસ્કા પર્વના કારણે લઈને આવ્યા. કેટલું બધું ટીચિંગ! આજે તો આપણે સોરી આવું કહું છું, પણ વિચારે છે કે મારા દીકરાને, મારી દીકરીને ક્લાસ છે, ક્લાસ અટેન્ડ કરવાનો છે, ચાલશે 4 રવિવાર નહીં આવે તો, 3 રવિવાર પ્રભુ મંદિરમાં નહીં આવે તો, વર્શિપ કરવા નહીં આવે તો. તો આપણી પ્રાયોરિટી ક્યાં શિફ્ટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ?
પ્રભુ તરફની પ્રાયોરિટી છે. આપણા બાળકોને આપણે એ શીખવીએ છીએ કે ગોડ ઇઝ ફર્સ્ટ એન્ડ દેર ઇઝ નો પ્રાયોરિટી ફોર ગોડ. ગોડ એટલે ગોડ. એમને કંઈ પહેલી પ્રાયોરિટી બીજી પ્રાયોરિટીમાં ના મુકાય. એ તો અબાઉ ઓલ પ્રાયોરિટીઝ. સૌથી વધારેમાં વધારે કોઈ સિરિયલ ઓર્ડરમાં ના મુકાય પ્રભુને કે પ્રભુનો નંબર પહેલો. પ્રભુ તો અબાઉ એવરીથિંગ. અને માટે જ્યારે આપણે આપણા બાળકોને નથી લઈ આવતા ફ્રેન્ડ્સ, ત્યારે એ બહુ દુઃખની વાત છે. કારણ કે બાળકો એ જ શીખે છે કે વર્લ્ડલી મેટર્સ છે, દુનિયાની એ પ્રથમ સ્થાને છે અમારા જીવનમાં. એ પહેલું, પછી બીજું બધું. પ્રભુ તો છે જ. પ્રભુને તો હું સમજાવી દઈશ, પ્રભુને તો હું કરોડ વાર સોરી કહીશ, પણ અત્યારે મારા માટે મારો સ્ટડી અને મારો ક્લાસ એ અગત્યનો છે. વિચારી જોજો, વિચારી જોજો. કોમ્પ્રોમાઇઝ ઇઝી છે અને કરી છૂટવું એ અઘરું છે. અને માટે એ પોતાના આ દીકરાને લઈને આવ્યા. અને જાણો છો પછી શું થયું? આપણે બધા નહીં સન્ડે સ્કૂલમાં શીખ્યા છે કે જીસસ સ્ટેડ બેક. પ્રભુ ઈસુ ત્યાં રોકાયા. ક્યાં? પ્રભુ મંદિરમાં. અને જ્યારે એક દિવસની આખી મજલ એના મા બાપે કાપી નાખી હતી, ત્યારે એકદમ ધ્યાન ગયું, કરે આ ઈસુ ક્યાં છે આપણો દીકરો? એટલે સગા સંબંધીઓ, સગા વહાલા, જે ઓળખીતા પાળખીતા બધાની પાસે જઈને પૂછ્યું કે ભાઈ ઈસુને જોયો? ઈસુને જોયો? એ તો દીકરો હતો એટલે તું ત્યાંથી વાત કરી. ઈસુને જોયો? ઈસુને જોયો? પણ જ્યારે એમને ખ્યાલ આવ્યો કે આ બધાની મધ્યે, આ બધાની સાથે, આગળ પાછળ ઈસુ નથી, ત્યારે આખી એ એક દિવસની મજલ કાપીને પાછા આ ભવ્ય મંદિરમાં, જેરુસલેમના ભવ્ય મંદિરમાં પાછા ગયા. અને ગજબનું દ્રષ્ટિ એમની આગળ ઊભી થઈ ગઈ. ગજબનું દ્રશ્ય ઊભું થયું. અને તે હતું કે ઈસુ બાળક, છોકરો, 12 વર્ષનો છોકરો, એ ત્યાંના વિદ્વાનો સાથે અને ધર્મગુરુઓની મધ્યે એ બેઠો હતો. વિચારો તો ખરા, આ તો કેવા મોટા દાઢીવાળા આમાં વાત કરતા હશે ને. એ લોકો કહેતા હતા, પ્રભુ ઈસુ સાંભળતા હતા એટ ધ એજ ઓફ 12, અને સામે પ્રત્યુત્તર આપતા હતા. બધા તો વિસ્મય પામી ગયા હતા. દે વેર ઓલ વન્ડરસ્ટ્રક કે અરે આ શું, આ છોકરો તો શું છે? અદ્ભુત છે પ્રભુ ઈસુનું રિલેશનશિપ વિથ ધ ટેમ્પલ ઓફ જેરુસલેમ, a place around the cross. અને આ પ્રથમવાર આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ અકળાયા છે, કંઈક છણકો કર્યો છે, કે થોડા ગુસ્સે થયા છે. કારણ કે જ્યારે મા બાપ શોધતા આવ્યા ત્યારે એમને બહુ નવાઈ લાગી. અરે કે તમે મને શું કરા શોધો છો? કેમ આવ્યા તમે? મને શોધતા કેમ આવ્યા? થોડા ઇરિટેટેડ. કારણ કે મા બાપને થયું કે અમે એમને ખોઈ કાઢ્યો છે, અમારા દીકરો ખોવાઈ ગયો છે, એવું એઝ્યુમ કરી લીધેલું. પણ પ્રભુ તો કહે છે કે ના, હું તો મારા પિતાના ઘરમાં છું. આઈ મીન માય ફાધર્સ હાઉસ. લુક 2:48-39. આઈ મીન માય ફાધર્સ હાઉસ. હું ખોવાઈ નથી ગયો. અને ત્યાં એક ડિક્લેરેશન આપે છે પ્રભુ ઈસુ, એક ઓળખ આપે છે, ગજબની નવી ઓળખ. અને એ છે કે ઈશ્વર પિતા એ મારા પિતા છે. ગોડ ધ ફાધર ઇઝ માય ગોડ. હું મારા પિતાના ઘરમાં છું. કેટલું અદ્ભુત. તો આ આપણું સેકન્ડ ટ્રેકિંગ છે, ટ્રેકિંગ નંબર 3. ઈસુ એક જુવાન માણસ તરીકે આપણે જોવાના છે. એક ગજબનો એક પ્રસંગ એમના જીવનનો. અને તે તો છે કે એક જુવાન માણસ તરીકે ઈસુ પોતે આત્મા દ્વારા જેરુસલેમ લઈ જવામાં આવે છે. ઈસુનો આ ભવ્ય મંદિર સાથેનો સંબંધ, મિત્રો,
અને આ જ્યારે લઈ જવામાં આવે છે, કોણ લઈ જાય છે? આત્મા દ્વારા કોણ લઈ જાય છે? આત્મા દ્વારા શૈતાન એમને આ પ્રભુ મંદિરમાં લઈ જાય છે. અને એનો જે બુરજ હતો, આ ભવ્ય મંદિરનો બુરજ, ધ પિનેકલ, ધ ટોપ ઓફ ધ ટેમ્પલ, એ ટેમ્પલ ઉપર પ્રભુ ઈસુને લઈ જાય છે અને ત્યાં પ્રભુ ઈસુને પરીક્ષણમાં નાખે છે. અ યંગ મેન, ઇમિડિયેટલી આફ્ટર બેપ્ટિઝમ, એમના બાપ્તિસ્મા બાદ પછી અરણ્યમાં ઈસુને 40 દિવસ સુધી લઈ જાય છે આત્મા, પવિત્ર આત્મા. અને ત્યાં નોટ કે શેતાન એમને ટેમ્પટેશન નહોતા આપ્યા, પણ આ તો હાઈટ ઉપર છે આ ટેમ્પટેશન. અને ધીસ ઇઝ ધ થર્ડ ટેમ્પટેશન ઓફ ધ ડેવિલ, ઓફ સેટન. આ ત્રીજો પરીક્ષણ છે. અને પ્રભુ ઈસુને એ પિનેકલ ઉપર એનો સંબંધ છે. પ્રભુ મંદિર, ભવ્ય પ્રભુ મંદિર જેરુસાલેમનું જે હતું, એના છેક બુરજ ઉપર પ્રભુ ઈસુને લઈ જાય છે. અને આ ત્રીજું જે ટેમ્પટેશન છે એ આ મંદિર સાથે રિલેટેડ છે. અને પ્રભુ ઈસુની આપણે જોઈએ છીએ ઓવરકમ્સ દેટ ટેમ્પટેશન, કે આ જે પરીક્ષણ હતું તેને એ પ્રભુ ઈસુ હરાવે છે. અને આ ત્રીજા જે ટેમ્પટેશન છે, જે પરીક્ષણ છે, માંથી 4 અને 5મી કલમ, લૂક 4 અને 9મી કલમ. અને આ રીતે પ્રભુ વિક્ટોરિયસ બને છે ઓવર ટેમ્પટેશન્સ. હંમેશા નહીં, ત્યાં લખવામાં આવ્યું છે કે ફોર અ સ્પેશિયલ ટાઈમ, એક થોડાક સમયના માટે અથવા એક બીજી ઓપોર્ચ્યુનિટી માટે શેતાન રાહ જોતો હતો કે હવે હું ક્યારે ટેમ્પટેશનમાં નાખું પ્રભુ ઈસુને. આના પછી 3 પરીક્ષણ પછીનું કયું પરીક્ષણ માટે હી વેઇટેડ ફોર સમ ટાઈમ. 3 સ્ટેજીસ અથવા 3 ટ્રેકિંગ્સ આપણે જોયા પ્રભુ ઈસુના. પહેલું આપણે જોયું બાળ ઈસુ, નાનું 8 વર્ષના ઈસુને. ત્યાર પછી આપણે જોયા ઈસુને એઝ અ બોય, એક છોકરા તરીકે. ત્યાર પછી આપણે ઈસુને જોયા એઝ અ યંગ મેન. ટ્રેકિંગ 4, ચોથું ટ્રેકિંગ, જીસસ ધ ટીચર એટ ધ ટેમ્પલ. ઈસુ એક શિક્ષક તરીકે. ક્યાં? બહુ બધી જગ્યાએ શિક્ષણ તો આપ્યું, હા ને, માઉન્ટેન પર પણ આપ્યું. માંથી 5 આખું ચેપ્ટર છે. પણ અહીંયા ઈસુ શિક્ષણ આપે છે મંદિરની અંદર, ઇન ધ ટેમ્પલ ઇટ સેલ્ફ. મંદિરમાં, કે જ્યાં પેલા ચીફ પ્રીસ્ટ ને સ્ક્રાઇબ્સ ને કેટલા બધા વિદ્વાનો હતા, ત્યાં ઈસુ જે લોકો એમની પાસે આવતા એમને શિક્ષણ આપે છે. અને જાણો છો, રાત્રે પાછા માઉન્ટ ઓફ ઓલિવ્સ જતા રહેતા હતા, પાછા રાત્રે પર્વત ચડીને જતા રહે, રાત્રે ત્યાં સુવાના માટે, પ્રાર્થનાના માટે. પાછા ઉતરે ને બીજે દિવસે આ મંદિરમાં આવે. આ મંદિર એટલે આપણા ચર્ચમાં 2 પગથિયા હોય તોય આપણને થાક લાગે ચડવાનો. તમે વિચારી નહીં શકો એટલા પગથિયા છે આ ટેમ્પલના. આ જે પ્રભુ મંદિર, ભવ્ય પ્રભુ મંદિર છે, એના ગજબના પગથિયા. બધા પાછા ચડે અને ત્યાં આગળ શિક્ષણ આપે. અને આ ધ્યાન ખેંચે એવી એટલા માટે બાબત કહું છું તમને, કે જેથી એ શિક્ષણ તમે ને હું હંમેશા યાદ રાખીએ કે પ્રભુ મંદિરમાં પ્રભુએ ગજબનું એક શિક્ષણ આપ્યું. ઘણી બધી મેટર્સ તો શીખવાડી છે અથવા શીખવાડી છે, પણ આ જે એક મેટર છે તો ગજબની છે. અને ધેટ ટીચિંગ વોઝ ઓન ગિવિંગ. કેવી રીતે આપવું, કેવી રીતે પ્રભુને ને કેટલું આપવું, એના પર ગજબનું ટીચિંગ પ્રભુએ અહીંયા આપ્યું છે. એક સ્ત્રી જે વિડો હતી, વિધવા હતી, એવી સ્ત્રી ત્યાં આગળ અર્પણ ચડાવવાને માટે, દાન આપવાને માટે, ઓફરિંગ માટે ત્યાં આવે છે. અને આ સ્ત્રીની બીજી બાબત હતી કે તે વિધવા તો હતી, પણ એને ખૂબ તંગી હતી પૈસાની. મિત્રો, બહુ જ મુશ્કેલી હતી એને પૈસાની. એને તો હું નેક્સ્ટ મીલ, એટલે મારું નેક્સ્ટ ડિનર કે મારું નેક્સ્ટ લંચ ક્યાંથી આવશે એ પણ નથી ખબર. એટલી ગરીબ આ સ્ત્રી હતી. પણ ત્યાં લખવામાં આવ્યું છે, અને પ્રભુએ શીખવાડે છે, તમને ને મને શીખવાડે છે કે આ જે સ્ત્રી હતી એની તંગીમાં એની પાસે જે કંઈ હતું એ બધું એણે ત્યાં નાખી દીધું, અર્પણ કરી દીધું, ઓફરિંગ આપી દીધું પ્રભુને. જ્યારે તમે ને હું તો
આપણી પાસે જે છે એમાંથી કંઈક જે આપણને આમ ઘસાય નહીં, હા, આપણને આમ ખબર ના, અહીંયા લીટોય ના પડે, એવું આપણે આપીએ છીએ અને ખુશ થઈએ છીએ કે જો મેં તો આપ્યું ને, મેં ઓફરિંગ આપ્યું ને, કોઈ દાન લેવા આવે તો આપી દઈએ, ચલો ને ભાઈ, એક જાય તો ખરા અહીંયાથી, એવો ઈરાદો હોય, અથવા ના કંઈક તો આપીએ એવો ઈરાદો હોય. ઘણી બધી રીઝનથી આપણે આપીએ છીએ, પણ પ્રભુ પર પ્રેમ કરીએ છીએ એ માટે નથી આપતા ફ્રેન્ડ્સ. મારો આ ચર્ચની અંદર હક રહે, મારે આપવું જ પડે, નહીં તો મારી મેમ્બરશિપ જતી રહેશે, વગેરે વગેરે કારણોના કારણે આપણે આપીએ છીએ. પણ ડુ વી ગીવ લાઈક ધીસ વિડો? આ જે સ્ત્રી હતી, જે વિધવા સ્ત્રી હતી અને જેને તંગી હતી પૈસાની, તો એ તંગીમાં તરફ નથી જોતી, પણ જે હતું એ બધું એણે આપ્યું. તો આપણે એવું તો નથી કહેતા કે જે હોય એ આપી દે, એ તો વિચારી જ ના શકીએ આપણે. પણ મિત્રો, આપણી પાસે જે છે એ દશાંશ તો આપણે આપીએ. પણ જાણો છો, મલાખાઈ પ્રબોધકનું પુસ્તક, એનો 3 અધ્યાય ને 8 થી 10 કલમ શું કહે છે? એ તો તમને ને મને જો ના આપીએ ને દશાંશ, તો લૂંટારવો, તે મને લૂંટ્યો છે એવું કહે છે. તો પ્રભુ ઈસુનું આ શિક્ષણ છે કે મને ના લૂંટો તમે, એ તો મારું છે ને મને આપો છો દશાંશ. પણ મેં આપ્યું ક્યારે કહી શકું? જ્યારે હું એ ઉપરાંત આપું ત્યારે કહેવાય કે મેં પ્રભુને આપ્યું. આપણે એવું નથી કહેતા કે એના ઉપરાંત બીજા 10% આપો, એવું નથી કહેતા, પણ બીજા 25%, 50% અથવા 1% તો આપો. અઘરું છે નહીં, પણ અશક્ય નથી, પોસિબલ છે. અને ડેઈલી, હરરોજ પ્રભુ ઈસુ આ પ્રભુ મંદિરમાં શીખવાડતા હતા. માર્ક 14 અને 49મી કલમ. ઈસુ એક રેવોલ્યુશનરી, ક્રાંતિકારી લીડર એટ ધ ટેમ્પલ. અને હવે આપણે એક આખું નવું વ્યક્તિત્વ આજે ટ્રેક ડાઉન કર્યું, એમાં એક બહુ જ ઇમ્પોર્ટન્ટ અને એક નવું વ્યક્તિત્વ માટે એને મેં ટ્રેક નંબર 5 નથી મૂક્યું કે ટ્રેક નંબર 6 નથી મૂક્યું. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને માટે એ જે પ્રભુનો રિલેશનશિપ છે વિથ ધીસ ટેમ્પલ, આ જે ભવ્ય ટેમ્પલ છે, તે રેવોલ્યુશનરી લીડર જીસસ ક્રાઇસ્ટ એટ ધ ટેમ્પલ. રેવોલ્યુશનરી લીડર પ્રભુ ઈસુ, એટલે કે એક ગજબના એવા ક્રાંતિકારી લીડર, ક્રાંતિકારી વ્યક્તિ, ક્રાંતિકારી નેતા તરીકે ઈસુને આપણે જોઈએ છે. અને ત્યાં એટલા માટે આ શબ્દ વાપર્યો કે ઈસુ ત્યાં ફિઝિકલી એક કોરડો બનાવે છે, થોડી પાતળી દોરીઓને એકઠી કરીને એક કોરડો બનાવે છે. અને એ કોરડો એમનો એંગર, રાઇચિયસ એંગર. આપણે તો છે ને, મેં મિત્રો ગુસ્સે થઈ ને તો આપણી પાસે કોઈ એનું એક્સપ્લેનેશન નથી કે ભાઈ કે બેન કેમ તું ગુસ્સે થઈ, કે કેમ ગુસ્સે થયા. કારણ કે આપણી ઇનસફિશિયન્સીના લીધે, આપણા પ્રોબ્લેમના લીધે આપણે ગુસ્સે બીજા પર થઈએ છીએ. ઇટ્સ નોટ રાઇટ. પણ આપણે ગુસ્સે થઈએ તો એ જસ્ટિફાઈડ છે એ ગુસ્સો, એ વિચારવું પડે. આપણે ક્યાં વિચારવાનો ટાઈમ છે? આપણે તો ગુસ્સે એટલે ફિનિશ, ગુસ્સે એટલે ગુસ્સે. પણ અહીંયા આગળ જીસસનું રાઇચિયસ એંગર છે, કારણ કે ડેસિક્રેશન ઓફ ગોડ્સ ટેમ્પલ, એ સમયે પ્રભુનું જે ભવ્ય મંદિર છે એને ખરાબ રીતે ઉપયોગ કરવામાં આવતો હતો. પ્રભુ ઈસુએ આ જે કોરડો બનાવ્યો હતો એ શેના ઉપયોગમાં લીધો ફ્રેન્ડ્સ જાણો છો? એ જે નાણાવટીઓ હતા, મર્ચન્ટ્સ, એ લોકોને હંકારી કરવા, મારવા માટે નહીં, હંકારી કરવા માટે કોરડો પછાડતા હતા કે તમે અહીંયાથી જાઓ, બધા જતા રહો. અને જે લોકો કબૂતર વેચતા હતા એ લોકોને ત્યાંથી ખસેડ્યા. જાણો છો કેમ? તો એમાં શું છે, તો વેચાણ તો કરે, એમાં શું છે, ચર્ચની બહાર ના કરી શકે. કેમ? કારણ કે છૂટ્યા પછી ત્યાં જ દોડવાનું છે.
અથવા જે લોકોએ અરેન્જમેન્ટ કરી છે એનું બધું ધ્યાન ત્યાં, તો પ્રભુના વચનો ક્યારે સાંભળશો? વેન વિલ યુ વર્શિપ ધ લોર્ડ? પ્રભુની આરાધના કરવા આવ્યા છો તો તે ક્યારે થશે? ધ્યાન તો ત્યાં છે. મિત્રો પ્લીઝ વિચારજો. જાણો છો કેમ ભગાડ્યા ત્યાંથી? બિઝનેસ કરતા હતા, પણ ખોટી રીતે કરતા હતા. એ લોકો જે યાત્રાળુઓ, જે લોકો પાસ્કા પર્વ કે બીજા 2 પર્વ, શોકોત કે ફીસ્ટ ઓફ ધ ટેબરનેકલ્સ ઉજવવા માટે આવતા હતા, એ લોકો પોતાના પૈસા પોતાના રિજનમાંથી, જેમ કે આવા દેશમાંથી આવતા હતા, સિરિયા છે, ઇજિપ્ત છે, ગ્રીસ છે અને આજુબાજુના બીજા કન્ટ્રીઝમાંથી, એ લોકો એમના નાણાં લઈને આવતા હતા. સમજવા જેવું છે. એમના નાણાં જ્યારે એ લોકો લઈને આવે ત્યારે એ નાણાં ઉપર એમના દેવદેવીઓના સિક્કા હોય, સમજ્યા? એના સિક્કા એના પર મૂકવામાં આવતા. અને આ જે પૈસા હતા જે લઈને આવે એ ટ્રેઝરીમાં મુકાય નહીં, આ મંદિરની ટ્રેઝરીમાં મુકાય નહીં, કારણ કે હિધન વર્શિપના સિક્કા હોય, એટલે કે અન્ય ધર્મીના સ્ટેમ્પવાળા સિક્કા. અને એ ત્યાં માન્ય નહોતા પ્રભુ મંદિરમાં, ભવ્ય મંદિરમાં. અને માટે એને એક્સચેન્જ કરવા માટે, એને બદલવા માટે નહીં, એટલા બધા પૈસા વધારે આપવા પડતા હતા. વધારે પૈસા આપે ત્યારે એ લોકોને અડધો શિકલ મળે, જ્યારે અડધા શિકલની જે એક્સચેન્જ રેટ છે તો ઓછી જ હોય, પરંતુ આ લોકો એનો ખૂબ નફો કરતા હતા. મને યાદ છે કે જ્યારે હું ઇસ્તાનબુલ રશિયા જતી હતી અને ઇસ્તાનબુલ એરપોર્ટ ઉપર એટલી સખત તરસ લાગી હતી. 19 કલાકનો લેઓવર હતો, એટલે 19 કલાક પછી મારી બીજી ફ્લાઇટ મને મળે ત્યાંથી ઇન્ડિયા આવવાની. તો ત્યાં આગળ મેં કાઉન્ટર પર જઈને પેલા જે બહેન હતા જે બધું વેચાણ કરતા હતા એરપોર્ટ ઓથોરિટીથી, એમનું જ કાઉન્ટર હતું એરપોર્ટનું જ, ઇસ્તાનબુલ એરપોર્ટ પર. તો મેં એમને ડોલર આપ્યા અને મેં કહું કે મને નાની જ હતી, ઓફકોર્સ એ મોટી તો પાણીની બોટલ જ ના જોવાય, એરપોર્ટ પર પાણી ના મળે, કશું, આ બધી પરદેશની મુશ્કેલીઓ છે. તો મેં એમની પાસે કહ્યું કે મને એક બોટલ આપો. તો શી સેડ નો. એને તો ઇંગ્લિશ નહોતું ફાવતું, બોલાતું, અને મને તો કંઈ ત્યાંની લેંગ્વેજ ના આવે, ટર્કિશ. એટલે પાણીની બોટલ બતાવી અને પછી મને ડોલર બતાવીને કે નો ડોલર, નો ડોલર. એટલે હું ડોલર નહીં લઉં, તું મને યુરો આપ. યુરો એટલે ત્યાંની કરન્સી છે યુરો. તો મેં કહું મારી પાસે તો નો યુરોઝ, એવી રીતે મેં એને સમજાયું. તો કે નો. પછી મેં પૂછ્યું કે તું કેટલા ડોલર્સ લે યુરોના? એટલે તે એક્સચેન્જ રેટ ત્યાં લખેલી હતી કે ડોલર્સમાં તમે જો ડોલર્સ આપીને યુરો લો તો આટલા ડોલર્સ આપવા પડે. તો આઈ વોઝ શોક્ડ, કારણ કે એણે કહ્યું કે આ તો ઓફિશિયલ છે એક્સચેન્જ રેટ, પણ એટ ધ કાઉન્ટર તો તમારે મને વધારે જ આપવા પડે, અને એ તો રૂલ છે અહીંયાનો. દેટ ઇઝ કન્સિડર્ડ ઓલ્સો એઝ અ ટીપ. મેં કહું ના, હું તો તરસી બેસી રહું, પણ આટલો બધો એક્સચેન્જ રેટ ના આપું, ઇટ ઇઝ નોટ રાઇટ. તો મિત્રો આવા અનુભવ તો બહુ થતા હોય છે કે જ્યાં લોકો તમને ખોટી રીતે હેરાન કરે અને વધારે પૈસા તમારી પાસેથી લઈ લે. એટલે ત્યાં જ હતું એવું નહીં, પણ આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ મંદિરમાં, આટલું ભવ્ય મંદિર, અને ત્યાં પણ આવો વેપાર થતો હતો. અને માટે પ્રભુ કહે છે કે ઇટ ઇઝ રિટન, માય હાઉસ શેલ બી કોલ્ડ ધ હાઉસ ઓફ પ્રેયર, બટ યુ હેવ મેડ ઇટ અ ડેન ઓફ થીવ્સ. માંથી 21:13. તમે તો આ પ્રભુ મંદિર જે હાઉસ ઓફ પ્રેયર કહેવડાવવું જોઈએ નહીં, પ્રાર્થના ગૃહ, એને બદલે તમે લૂંટારોઓનું કોતર આને બનાવી દીધું. પ્રભુનું વચન બહુ સ્ટ્રોંગ લખ્યું છે, લૂંટારુઓનું કોતર. માંથી 21 અને 13. આ કર્યા પછી બધાને બહાર ભગાડી દીધા પેલા કોરડાથી. ત્યાર પછી પ્રભુએ ત્યાં સાજાપણાનું કાર્ય કર્યું. પ્રભુ મંદિર, પ્રભુ ઈસુ અને સાજાપણું. અને ત્યાં જે લંગડા હતા ખાસ કરીને, અને જે ખાસ કરીને આંધળા હતા, જેમને સમાજ ના સ્વીકારે, યહૂદી સમાજ, એવા લોકોને પ્રભુએ સાજાપણું આપ્યું જ્યારે એ પ્રભુ મંદિરમાં હતા ત્યારે. અને માટે ત્યાં આજુબાજુમાં જેટલા બાળકો હતા એ મોટેથી બૂમો પાડવા લાગ્યા કે હોસાના ટુ ધ સન ઓફ ડેવિડ. માંથી 21:15. દાઉદના દીકરાને હોસાના હોજો. બાળકો બૂમો પાડવા લાગ્યા. અને જાણો છો પછી શું થયું?
ત્યાર પછી જે ચીફ પ્રીસ્ટ હતા, મુખ્ય યાજક, સ્ક્રાઇબ્સ હતા, એ બધા સખત ગુસ્સે ભરાયા, બહુ જ ગુસ્સે થઈ ગયા. કારણ કે એ લોકોએ જોયું કે અરે ઈસુ તો જબરજસ્ત કામ કરે છે, આટલું બધું સાજાપણું આપે છે, અને એમના નામે તો બાળકો સુદ્ધા હોસાના એમના નામને કહેવા લાગ્યા છે. એટલે જેલસી, અદેખાઈ સ્ટાર્ટેડ ટુ વર્ક ઇન ધેર હાર્ટ. એમના જીવનમાં અદેખાઈ ઊભી થઈ અને અદેખાઈએ ગજબનું કાર્ય શરૂ કર્યું. ઈસુની એક સત્તા સાથેનું શિક્ષણ, એના દ્વારા એક તણાવ ઊભો થયો અને એક સંઘર્ષ. આ જે બધા નેતાઓ હતા, જે ધાર્મિક નેતાઓ, રિલિજિયસ લીડર્સ અને ઓથોરિટીઝ, એ લોકો બધા આખરે ઈસુની ધરપકડ કરી અને હી વોઝ ક્રુસિફાઈડ. કારણ કે એ લોકોએ જોયું કે ઈસુ એ ખરેખર હી ઇઝ અ સન ઓફ ડેવિડ. અને જ્યારે બાળકોએ હોસાનાની બૂમો પાડી ત્યારે એ લોકો દેખાય જબરજસ્ત ભરાયા, અને એનું પરિણામ આવ્યું ઇઝ that Jesus was tried and he was finally crucified on the cross. ઈસુ અને પ્રભુનું ભવ્ય મંદિર, જેરુસાલેમનું ભવ્ય મંદિર, એની એક છેલ્લી પ્રભુ ઈસુની ટ્રેકિંગ જોઈ લઈએ ફ્રેન્ડ્સ. આટલી આપણે જોઈ છે. અને આ જે પ્રભુ ઈસુનું એઝ અ યંગ મેન, જે એમનું રેવોલ્યુશનરી કેરેક્ટર આપણે જોયું, એને મેં કોઈ ટ્રેકિંગ નથી આપ્યું. પણ હવે ધ લાસ્ટ ટ્રેકિંગ, જ્યારે કર્ટન ક્લોઝિસ ઓન ધ ટેમ્પલ ઓફ જેરુસલેમ, યરુશલેમની જે આખી બીના છે, જે સંબંધ છે પ્રભુ ઈસુનો યરુશલેમના મંદિર સાથે, એને આપણે ક્લોઝ ઓફ કરીએ તે પહેલાં એક છેલ્લી પ્રભુ ઈસુની એની ઝલક જે આ પ્રભુ મંદિર સાથે છે. અને તે તો એ છે કે જ્યારે યહુદાએ, જુડસે ઈસુને બિટ્રે કર્યા, જ્યારે ઈસુને એમણે બિટ્રે કર્યા, ત્યારે એ 30 ચાંદીના સિક્કા લઈને, જ્યારે એને ખ્યાલ આવ્યો કે આ તો ઇનોસન્ટ છે જીસસ, અને ખ્યાલ આવ્યો ને, એને ખબર જ હતી, પણ આ ઇનોસન્ટ બ્લડ છે, એ બ્લડ મની હું લઈને શું કરીશ, હું કેવી રીતે જીવીશ, વગેરે જે એના મનમાં બધી ડિસ્ટર્બન્સીસ ઊભી થઈ, એ માટે એ પ્રભુ મંદિરમાં, આ ભવ્ય મંદિરમાં પાછો આવ્યો. જીસસ એન્ડ ધ ટેમ્પલ એટ જેરુસલેમનું છેલ્લું દ્રશ્ય. એ પૈસા લઈને એ પાછો આવ્યો અને એણે આ ચીફ પ્રીસ્ટ અને જે બધા સ્ક્રાઇબ્સ ને વગેરે હતા, બધા ઓથોરિટીઝવાળા માણસો, એ બધાને એ નાણાં એણે પાછા આપ્યા. અને એ પૈસા જાણો છો, એ પ્રભુ મંદિરમાં મૂકવામાં નથી આવ્યા, એ ત્યાં ફેંકીને જતો રહ્યો. He threw the money, he cast down the money, cast down the 30 pieces of silver in the temple. Matthew 27 અને 5. એ પ્રભુ મંદિરમાં એ સિક્કા એ નાખીને ત્યાંથી જતો રહ્યો. Jesus and the temple at Jerusalem. આજે તમે ને હું મિત્રો એ પ્રભુ મંદિર જ છીએ ઓફ ધ લિવિંગ ગોડ. હા, તમારા અને મારા, અથવા હું પહેલાં કહું કે મારા દેવ એ જીવંત ઈશ્વર છે, તમારા દેવ એ જીવંત ઈશ્વર છે, અને એનું આપણે મંદિર છે મિત્રો. તમે ને હું પ્રભુનું મંદિર છે. 1 કોરિન્થ 6:19, 2 કોરિન્થ 6:16. અને માટે ડુ નોટ એબ્યુઝ યોર બોડી, એટલે તમારું જે શરીર છે એને ખોટી રીતે વાપરો નહીં. યોગ્ય જીવન જીવીએ કે જેથી કરીને પ્રભુ આ મંદિરમાં રહે. અને દેટ ઇઝ વાય ગોડ ઇઝ ઇન ઓલ પ્લેસીસ. કારણ કે દરેક જગ્યાએ જ્યાં ગોડ છે ત્યાં ટેમ્પલ છે, અને ગોડ ઇઝ ઇન માય હાર્ટ, અને ધીસ ઇઝ અ ટેમ્પલ ઓફ ગોડ. એટલે હું જ્યાં છું ત્યાં પ્રભુ મંદિર છે. વોટ અબાઉટ હેવન? જ્યારે આપણે સ્વર્ગમાં જઈએ ત્યારે શું થશે જાણો છો? ત્યાં ક્યાં ટેમ્પલ છે, પણ પ્રભુનું વચન
પ્રકટીકરણ 21 અને 22 કહે છે કે ધ લોર્ડ ગોડ ઓલમાઇટી એન્ડ ધ લોર્ડ જીસસ આર ધ લેમ્બ આર ધ ટેમ્પલ ઓફ ઇટ. પ્રભુ પિતા પરમેશ્વર અને પ્રભુ ઈસુ એ બંને ટેમ્પલ છે ઇન હેવન, સ્વર્ગના ટેમ્પલ છે, મંદિરો છે. અને મિત્રો, આપણે ઈચ્છા રાખીએ કે એક દિવસ આપણે આ ટેમ્પલ ઇન ઇટર્નિટી, અનંતકાલિક જીવનમાં આપણે આ મંદિર જોઈશું. પ્રકટીકરણ 21-22. પણ એવું લાગે મને તો કે કેમ આજે જ ના આપણે પ્રભુ ઈસુને જોઈ લઈએ, કેમ આજે જ પ્રભુ ઈસુને ના ઓળખી લઈએ મિત્રો? બેટર હે ને પછી ત્યાંની રાહ જોવાને બદલે. ધ મિનિટ તમે પ્રભુ ઈસુનો સ્વીકાર કરો એ મિનિટે યુ આર ઓલરેડી ટ્રાન્સલેટેડ ઇન ટુ ઇટર્નિટી. તો તમે ઇમિડિયેટલી અનંતકાલિક જીવનમાં પ્રવેશી જાઓ છો. તો પ્રભુ તમને ગજબની કૃપા આપે ટુ એક્સેપ્ટ ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ એઝ યોર સેવિયર. તમારા તારણહાર તરીકે તમે એમને સ્વીકારો. અને આ સમયે જ કે એવી મારી પ્રાર્થના છે, પ્રભુ તમને કૃપા આપે, આશીષ આપે, તમને ને મને પુષ્કળ આશીર્વાદ આપે આ સમજવાને માટે. પ્લેસીસ અરાઉન્ડ ધ ક્રુસિફિક્શન, એ સ્થળો કે જ્યારે પ્રભુ ઈસુને વધસ્તંભે જડાયા એની આજુબાજુના સ્થળોમાંનું આ એક, ધ ટેમ્પલ ઓફ જેરુસલેમ. આમેન. ગોડ બ્લેસ યુ ઓલ એન્ડ મી. આવો આપણે પ્રાર્થના કરીએ. દયાળુ પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે તમે અમને આ તક આપી કે અમે તમારા પ્રભુ અદ્ભુત વચનોમાંથી શીખી શક્યા. કૃપા માંગી લઈએ છીએ પ્રભુ કે અમે તમને ઓળખીએ, અમારા જીવનો તમને પસંદ પડે, તમારી ઈચ્છા મુજબ અમે જીવીએ એવી ગજબની કૃપા પૂરી પાડો. અને ફરીવાર અમે સઘળા તમારા હાથમાં સોંપાઈએ છીએ. જેઓએ તમને સ્વીકાર્યા છે આ સમયે એમને તમે પુષ્કળ આશીર્વાદ આપો પ્રભુ. આવનાર દિવસોમાં તમારી સાથે ઇન્ટિમેટ રિલેશનશિપ બંધાય, વધુ નજીક આવે, નિયરર ટુ યુ માય ગોડ, એવી પ્રાર્થના હું કરું છું આ સમયે. થેન્ક યુ લોર્ડ. હાલેલુયા. પ્રભુ ઈસુના નામમાં. આમેન. बस एक तू खुदा, कोई नहीं है सिंहासन के योग्य, बस एक तू राजा। कोई नहीं है आदर के योग्य, बस एक तू खुदा। सिंहासन के योग्य, बस एक तू राजा। सारा आदर सारी महिमा तुझको मिले यीशु। सारा आदर सारी महिमा तुझको मिले यीशु।
महिमा तुझको मिले यीशु सारा आदर सारी महिमा तुझको मिले यीशु नाम यीशु का ऊंचा नाम यीशु का ऊंचा नाम यीशु का ऊंचा नाम यीशु नाम यीशु का ऊंचा नाम यीशु का ऊंचा नाम यीशु का ऊंचा नाम यीशु नाम यीशु का ऊंचा नाम यीशु का ऊंचा नाम यीशु का ऊंचा नाम यीशु तेरे नाम में है चंगाई तेरे नाम में है रिहाई तेरे नाम में है भलाई यीशुआ तेरे नाम में है चंगाई तेरे नाम में है रिहाई तेरे नाम में है भलाई यीशुआ प्रभु का आत्मा मुझ पर है, उसने मेरा अभिषेक किया। प्रभु का आत्मा मुझ पर है, उसने मेरा अभिषेक किया। कि सुसमाचार में सुनाऊं, कि सुसमाचार में सुनाऊं। प्रभु का आत्मा मुझ पर है, उसने मेरा अभिषेक किया। प्रभु का आत्मा मुझ पर है, उसने मेरा अभिषेक किया। कि सुसमाचार में सुनाऊं, कि सुसमाचार में सुनाऊं। समाचार मिले, बंदियों को छुटकारा मिले, अंधों को दृष्टि मिले,
जाए। कंगालों को सुसमाचार मिले, बंदियों को छुटकारा मिले, अंधों को दृष्टि मिले, कुचले हुए छुड़ाए जाए। प्रभु का आत्मा मुझ पर है, उसने मेरा अभिषेक किया। सुसमाचार मैं सुनाऊं, सुसमाचार मैं सुनाऊं। जड़ से मिटाने, अंधकार से ज्योति में लाने, बीमारों को चंगा करने, दुखियों को आशा दिलाने, श्रापों को जड़ से मिटाने, ज्योति में लाने। प्रभु का आत्मा मुझ पर है, उसने मेरा अभिषेक किया। सुसमाचार मैं सुनाऊं,